અહીંયા જો એક દાખલાની રકમ દર્શાય છે ઉદાહરણ 3 પણ એ પહેલા થિયરી યાદ કરો તો આ મારું દ્વિપરિમાણ મોડ એટલે મારું દ્વિપરિમાણ x અને y અક્ષ લઈ તો આ જે મારી પાસે દ્વિપરિમાણ છે એમાં કોઈ સદિશ a હોય આપણે ધારો કે સદિશ લેતા a લેતા તો કોઈ a સદિશ હોય તો એનું મારે મૂલ્ય જાણવું હોય તો એ મૂલ્ય માટે મારી પાસે કઈ સૂત્ર મૂલ્ય જાણવા માટે મારી પાસે કઈ સૂત્ર હતું કોઈને યાદ આવતું હોય તો દ્વિપરિમાણમાં મારી પાસે કોઈ સદિશ a છે એનું મૂલ્ય જાણવા માટે મારી પાસે સૂત્ર સદિશ a અને એનું મૂલ્ય એટલે માનાંક સૂત્ર શું હતું મારી પાસે ચલો જવાબ નથી બોલો વર્ગમૂળમાં ax ay ફરીથી વર્ગમૂળમાં ax ay ક્યાંક આપણે વર્ગ રહી ગયો નહીં લાગતું વર્ગમૂળમાં જો આ તો આપણો સદિશ a છે માટે ax ay લખીએ છીએ બાકી આપણે સૂત્ર કેતા યાદ રાખ્યું છે કે જે સદિશ હોય એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે એનું મૂલ્ય ઓકે ચલો હવે આ સદિશ છે હવે હું દિશાની વાત કરું તો દિશા મતલબ આપણે શું કરતા હતા ખૂણો શોધતા તો ખૂણાનું સૂત્ર થીટા બોલો થીટા શું હતો tan ઇન્વર્સ અપોન ax ભાગ્યા ax ભાગ્યા ay ભાગ્યા x ay ભાગ્યા ax જો મારી પાસે દ્વિપરિમાણમાં કોઈ સદિશ હોય આ તરીકે સદિશ a રહ્યો બરાબર જો મેં એ સદિશ એવો દર્શાવ્યો છે કે જે x અક્ષ ઉપર નથી કે y અક્ષ ઉપર નથી બરાબર અહીંયા મધકાળે ક્યાંક છે તો એના બે ઘટકો શક્ય બને x અક્ષ ઉપર y અક્ષ ઉપર પણ ઘટક શક્ય બને અને સાથે સાથે y અક્ષ ઉપર પણ ઘટક શક્ય બને માટે એનું મૂલ્ય જાણવું હોય તો એના માટે સૂત્ર આવે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ અને દિશા જાણવી હોય તો આ આપણે શું કીધું હતું કે ભાઈ x અક્ષથી થીટા ને આ a સદિશ છે તો થીટા ખૂણો જાણવો પડશે બરાબર છત્રીવાળું ઉદાહરણ નંબર 1 ગણિત બરાબર એટલે આ સૂત્રો તો આપણને યાદ હોવા જોઈએ ગમે ત્યારે પૂછે કે ભાઈ દ્વિપરિમાણમાં કોઈ સદિશ છે અને મૂલ્ય અને દિશા ઓકે અને હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ મેં આ પૂછ્યું તો હવે ક્યાં આનો આ જ પ્રશ્ન હું કરી રહ્યો છું કે દ્વિપરિમાણમાં મારી પાસે કોઈ સદિશ છે પણ દ્વિપરિમાણમાં કોઈ સદિશ છે હવે એનું મૂલ્યનું સૂત્ર જોઈએ છે પણ મારે ખૂણાના પદમાં જોઈએ છે મૂલ્યનું સૂત્ર જોઈએ છે દ્વિપરિમાણમાં કોઈ સદિશ a છે એના મૂલ્યનું સૂત્ર તમે મને આપી દીધું પણ હું એમ કહું છું મારે ખૂણાના પદમાં સૂત્ર જોઈએ છે તો ઉદાહરણ નંબર 2 ભણ્યા તમે ઉદાહરણ નંબર 2 ભણ્યા તમે જો મારે ખૂણાના સ્વરૂપમાં a અને b વચ્ચેનો કોઈ ખૂણો થીટા હોય અને એના સ્વરૂપમાં મારે જો અહીંયા મૂલ્યનું સૂત્ર શોધવું હોય તો મૂલ્ય શું થશે તો લખો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા મતલબ કે cos નો નિયમ મેં તમને કીધું કે આ બંને દ્વિપરિમાણમાં જે સદિશ છે એના મૂલ્યના સૂત્ર આ બંને મૂલ્યના સૂત્ર પણ ફરક શું છે તો આ જે તે બે સદિશો છે a અને b એમના વચ્ચેનો ખૂણો પણ આ સૂત્રની અંદર દર્શાવે બરાબર અને અહીંયા આપણે શું છે ફક્ત તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ તો તમને કઈ રીતના કામ માંગ્યું છે ધ્યાન રાખજો બરાબર બંને આપણી પાસે મૂલ્યના સૂત્રો છે બંને યાદ રાખવાના બરાબર તો સાથે સાથે દિશા માટેના સૂત્રો દિશા માટેનું સૂત્ર એ યાદ આવવું જોઈએ નહીંતર હું માની લઉં કે મેં આગળની નિયમ મૂક્યો છે બરાબર sin નો નિયમ તો cos નો નિયમ એમાં તમે કામ કર્યું નથી તો કામ કર્યું હોય તો તમને હું દિશા દર્શાવવાનું કહું એટલે સીધું તમને sin નો નિયમ યાદ આવવો જોઈએ તો મૂલ્ય કહું તો cos નો નિયમ દિશા કહું તો sin નો નિયમ યાદ આવે છે
આવું કંઈક સૂત્ર હોય તો વિચારી લો કે ભાઈ sin alpha બરાબર v ભાગ્યા r sin થીટા. હા હા બધું છે sin થીટા બરાબર યાદ કરો અહીંથી આપણને આલ્ફા મળતો હતો એટલે પરિણામી સદિશની દિશા સૂત્ર હતું અને બીજું એક સૂત્ર હતું આવું આપણે બીજું પણ એક સૂત્ર બનાવ્યું યાદ આવે છે કોઈને આલ્ફા માટે આવું એક બીજું સૂત્ર બનાવ્યું તો tan આલ્ફા. હા tan આલ્ફા બરાબર tan આલ્ફા નું સૂત્ર શું હતું tan આલ્ફા બરાબર b sin થીટા ભાગ્યા a પ્લસ b cos થીટા. b sin થીટા ભાગ્યા a પ્લસ b cos થીટા જો મેં તમને દિશા માટે આ બે સૂત્રો દર્શાવ્યા હતા કીધું હતું કે જો મૂલ્ય આપ્યું હોય મતલબ r આપ્યો હોય તો આ સૂત્ર લેવાનું અને મૂલ્ય ના આપ્યું હોય તો આ સૂત્ર લેવાનું બંને દિશા માટેના સૂત્રો છે ઓકે તો તમને બંને સૂત્રો ખબર હોવી જોઈએ હા સૂત્રો તો આપણે થિયરી કમ્પ્લીટ થાય એટલે સૂત્રો મગજમાં બેસી જાય અને વારે ઘડીએ રિપીટ થાય એટલે થોડું આપણે ગતિકરણ થઈ જાય ચલો આ બધું યાદ કરાવવાનું કારણ એ જ હતું કેમ કે આપણે જે થિયરી હાલ ભણ્યા છીએ એના જ આધારે કંઈક દાખલો આપણને આપ્યો છે ચલો હવે દાખલો કરીએ ઉદાહરણ 4.3 શું કહે છે તો કે ભાઈ એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર/h ના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર/h છે પાણીના પ્રવાહનો વેગ આપ્યો છે અને બોટનો વેગ આપ્યો છે ચલો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે છે દક્ષિણથી પૂર્વ તરફ કોની તો પાણીની દિશા આપી છે કે પાણીનો પ્રવાહ કઈ દિશામાં છે બરાબર અને આપણે બોટ ક્યાં ચલાવી રહ્યા છે એવું તો જરૂરી નહીં કે જે દિશા પાણીનો પ્રવાહ એ દિશામાં આપણે જવું હોય આપણે તો ગમે તે જવું ધારો કે અહીંયા સમજી લો કે વચ્ચેથી આ નદી જઈ રહી છે અને મારે આ નદીની નીચે પેલી સાઈડ જવું છે તો હું તો આખો લંબ ચાલીશ બરાબર આવું બનવાનું છે સારું ચલો અહીંયા મેં તમને એવું કીધું કે જ્યારે પણ કોઈ પણ દાખલો હોય એટલે આપણે દિશા દર્શાવવા માટે કાર્ટેશિયન યામ પદ્ધતિ મતલબ કે હું અહીંયા મારી x y અક્ષો લાવેલો દ્વિપરિમાણ છે એટલે x y અક્ષ તો એ આ મારી x અક્ષ રહી અને આ આપણી છે y ચલો y અક્ષ માટે પ્રવૃત્તિ તો છે બરાબર તો આ તો બધી કે આવડતું નથી ચલો અહીંયા આપણે દિશા નક્કી કરી લઈએ કે હું એવું વિચારું કે ભાઈ આ મારી ઉત્તર દિશા છે આ ઉત્તર દિશા છે ધન વાયા છે તો નીચે કઈ થઈ દક્ષિણ થઈ આ ઉત્તર બરાબર અને આ મારી દક્ષિણ ચલો અહીંયા દર્શાવું છું અહીંયા આપણી પૂર્વ અને અહીંયા દર્શાવું છું પશ્ચિમ ઈસ્ટ અને વેસ્ટ ઓકે જો આ મેં મારી રીતના દિશા દર્શાવી હવે કોઈ દિશા દર્શાવવા માટે એવું છે કે ભાઈ મારે દક્ષિણ ઉપર દર્શાવી અને ઉત્તર નીચે દર્શાવી તો એના સાથે વાંધો નથી બરાબર એને પહેલા બોર્ડ નક્કી કરી લેવાનો બોર્ડ મતલબ આ દ્વિપરિમાણમાં નક્કી કરી લેવાનું કે આ દિશા કઈ રાખવી છે બરાબર તો એ દિશામાં જે તે વાહનો ચલાવવાના જે હોય તો અહીંયા શું કીધું છે એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટરના વેગથી ગતિ કરે એટલે મોટર બોટ કઈ દિશામાં ઉત્તર દિશામાં કઈ લીધી આ તો એનો મતલબ મારે જે મોટર બોટના વેગનો સદિશ જે દર્શાવવો છે એ કઈ દિશામાં ઉત્તર દિશામાં દર્શાવવો પડશે બરાબર ચાલો તો અહીંયા હું લખું છું કે ભાઈ અહીંયા આપણી જે મોટર બોટ છે મોટર બોટના વેગ નો સદિશ ચલો મોટર બોટનો વેગ જે છે વેગને તો આપણે v વડે દર્શાવીએ પણ મોટર બોટ છે માટે હું એને નામ આપું છું vb બરાબર આ vb છે મોટર બોટના વેગનો સદિશ vb છે અને vb નું મૂલ્ય તમને આપેલું છે vb નું મૂલ્ય આપેલું છે કેટલું છે કે 25 કિલોમીટર/h જોયું મૂલ્ય કેટલું 25 કિલોમીટર/h
अब मोटर बोट નો વેગ છે તો મેં એને કઈ નામ નિદર્શન આપી દીધું. નામ શું વેગ હતો એ લખી દીધો. બોટ છે માટે vb. કોઈને એમ હોય કે મારે v એ લખવો છે તો પણ વાંધો નહીં, બરાબર. પણ જે આપ્યા હોય બરાબર એ પ્રમાણે આગળ કામકાજ કરવાનું. સારું, ચલો મોટર બોટ નો વેગ. ત્યારબાદ બીજું શું છે તો પાણીનો પ્રવાહ. બરાબર, બીજું આપણે પાણીનો પ્રવાહ જો કીધું છે પાણીનો પ્રવાહની દિશા કઈ પૂર્વ તરફ 60 ના ખૂણે. અને બીજું શું કીધું છે એનો વેગ 10 કિલોમીટર પર અવર છે. તો અહીંયા પાણીના પ્રવાહનો વેગ, પાણીના પ્રવાહના વેગને હું vc વડે દર્શાવું. અને vc નું તમને મૂલ્ય આપેલું છે. vc નું મૂલ્ય કેટલું છે તો કે ભાઈ 10 કિલોમીટર પર અવર છે. ઓકે, મેં પેલા ધારણા કરતી હતી મારા વેગ સદિશો તો મોટી વાત કરી તો એના vb નામ આપી દીધું, પાણીનો પ્રવાહ તો એને vc નામ આપ્યું. નામકરણ સાથે કઈ વાંધો નહીં, જે આપો એના ધારે v આપવાના અને bb આપવો તો કોઈ વાંધો નહીં, પણ એના એ સિમ્બોલ લઈ ચાલો આપણે ગ્રુપના સિમ્બોલ ફોલો કરીએ. તો અહીંયા હવે દિશાની વાત કરીએ તો અહીંયા દિશા દર્શાવો. મોટર બોટ કઈ ઉત્તર દિશામાં, તો એ આ મોટર બોટ છે ઉત્તર દિશા, એ મોટર બોટનો જે વેગ સદિશ છે ઉત્તર દિશામાં રહેશે. આનું હું નામ આપું છું vb. આખો મારો આ vb સદિશ બરાબર ઉત્તર દિશામાં દર્શાવે. ચલો હવે બીજું કોની વાત કરવાની છે પાણીના પ્રવાહની. હવે તો પાણીનો જે પ્રવાહ છે એનો વેગ તો મૂલ્ય તો 10 આપ્યું છે, સાથે સાથે પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે. આ વિધાન ધ્યાન આપજો. દક્ષિણથી પૂર્વ તરફ એટલે એ પહેલા દક્ષિણ કયું છે આપણે જોઈ લો. આ રે દક્ષિણ. દક્ષિણથી કઈ બાજુ? પૂર્વ તરફ. દક્ષિણથી પૂર્વ તરફ કેટલા તો 60 ના ખૂણે. તો એ દક્ષિણથી પૂર્વ તરફ 60 ના ખૂણે. એ દક્ષિણથી પૂર્વ કેટલો ખૂણો? 60 નો ખૂણો બનાવે. બરાબર ને? અને સંદર્ભ કયો આપણો? દક્ષિણ. સંદર્ભ દક્ષિણ દિશાનો કે ભાઈ દક્ષિણ દિશાથી 60 ના ખૂણે કોણ છે? આ શું છે આપણું? તો પાણીના પ્રવાહનો વેગ. આને હું શું નામ આપું છું? vc. બરાબર, આપણે vc વડે દર્શાવે છે તો vc આ દિશામાં છે. vc આ દિશામાં, પાણીના પ્રવાહનો વેગ આ દિશામાં જઈ રહ્યો છે. બરાબર, પાણીનું વેગ આમ જઈ રહ્યું છે. પાણી આ દિશા, આખો વિચાર પાણી આમ છે, પાણીની દિશા આ છે. અને બોટ ક્યાં ચાલે છે? બોટ આમ ચાલે છે. તો પાણી આ દિશામાં છે, બોટ આ દિશામાં છે, તો બોટ તો કઈ આમ નામ જવાની નથી, આની પણ અસર થવાની. તો અહીંયા શું થશે? જો બે સદિશોને દર્શાવ્યા છે, એક vb સદિશ બોટનો, બીજો પાણીના પ્રવાહનો વેગ. આ બંને સદિશોના પૂછડા જોઈન્ટ છે અહીંયા. બરાબર, હવે કદાચ તમે દિશા દર્શાવી અને આ આકૃતિ અહીંયા અલગ દોરવી હોય તો વાંધો નહીં, પણ મેં અહીંયા નહીં બીજી દોરી દિશા તરફ દેખાઈ આવવા માટે. તો અહીંયા જુઓ આ જે સદિશો છે vb અને vc, આ બંને સદિશોના પૂછડા જોડાયેલા હોય તો આપણે શું કરતા હતા? બે સદિશોના પૂછડા જોડાયેલા હોય અને એનો પરિણામ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરતા હતા. સપાટનો નિયમ આપણે વાપરતા હતા. બંને સદિશોનો સરવાળો કરતા હતા. તો આ બંને સદિશોનો સરવાળો થાય કે ના થાય? તો અહીંયા એક કામ કરું છું કે ભાઈ આ vc છે તો અહીંયા કોઈ સદિશ આ vb ના શીર્ષમાંથી પસાર થતો અને vc ને સમાંતર હોય એવો સદિશ નથી, તો એ એક સદિશ આ રહેશે. બરાબર, આ સદિશ છે મારો કયો? તો આ vc થશે, સમાન મૂલ્યનો તો સમાન સદિશ. અને બીજો કયો આપણો? તો પછી કે ભાઈ આ vb છે, બરાબર, vb ને સમાંતર એટલા મૂલ્ય, બરાબર. બીજો સદિશ એ આ સદિશ થયો મારો કયો? તો vb થયો. સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવ્યો. આ થોડો હક્કો નહીં દેખાતો હોય પણ સમજી લેજો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે આનો જે વિકર્ણ છે, વિકર્ણ એટલે આ બંનેના પૂંછડામાંથી નીકળવું અને આ બંનેના શીર્ષે એનું શીર્ષ આવે તો એ આ શું થયો મારો? વિકર્ણ r થયો, પરિણામી સદિશ. પરિણામી સદિશ આ. તો આ બંનેના પૂંછડા જોડાયેલા. પછી હું કહેવા શું માંગુ છું કે પાણીનો પ્રવાહ આમ છે, આ પાણીનો પ્રવાહ. હવે બોટ મારી આમ જઈ રહી છે પણ એ બોટ શું થશે? એ બોટ આમ મૂકવાની છે, કેમ કે આ પાણીનો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ આમ. તો જો તમારે આમ જવું, પાણીનો પ્રવાહ છે તો એ થોડા તો તમે આમ કંટાશો જ નહીં. બરાબર, તમે સીધા સીધા જઈ શકવાના નથી, કે પાણીનો પ્રવાહ પર અસર કરશે કે નહીં. તો એના લીધે તમારે જે આ ઉત્તર દિશામાં જવું છે પણ તમે થોડા ફંટાશો,
પરિણામી સદિશ આ દિશામાં જશે, આ બંનેના લીધે. હા, પાણી શાંત પાણી હોય, બરાબર, તળાવ છે, શાંત પાણી હોય તો કોઈ પ્રશ્ન નહીં, તમે સીધા સીધા જતા રહો, એમાં તો કોઈ પ્રવાહ હતો નહીં, કોઈ પ્રશ્ન નતો. પણ પ્રવાહ છે તો એના લીધે તમે આ જે ઉત્તર દિશા છે એનાથી થોડા ફંટાય, પરિણામી સદિશ તમારો આ દિશામાં, એટલે ભલે તમે આમ જવા માંગતા હો પણ તમે થોડા આમ જવાના. સમજાય છે વસ્તુ શું કહેવાનું? ચલો, આ પરિણામી સદિશ. હવે સાંભળો, આપણું જે થિયરી હતી, આપણી થિયરી હતી, મેં એમાં શું કર્યું કે ભાઈ આ મારો a સદિશ રહ્યો, ચલો આ મારો b સદિશ રહ્યો, બરાબર, બંનેના પૂછડા જોડાયેલા હતા એટલે સપાટીનો નિયમ એપ્લાય કર્યો. એ આ સદિશ મારો કયો થયો? a, બરાબર, અને આ સદિશ મારો થયો b, અને એ આ આપણો શું છે? પરિણામી સદિશ આ. ઓકે, આવી આપણી થિયરી હતી, આટલું કામ આપણે કર્યું, બરાબર. તો અહીંયા a અને b આ બે સદિશો છે, એ બંને વચ્ચેનો ખૂણો આપણે થીટા લીધો. ઓકે, આગળની થિયરી યાદ કરાવી. અને આ પરિણામી સદિશ આ છે, એના સાથે આ a સદિશ સાથે ખૂણો મેં કેટલો બનાવ્યો? આલ્ફા. અને મેં તમને સ્પષ્ટ કહ્યું કે b સાથે પણ ખૂણો બનાવી શકું, પણ b ની કોઈ દિશા નક્કી છે નથી, પણ એની તો નક્કી છે, એ કઈ x અક્ષ. તો x અક્ષ હું જાણું છું, તો જો જાણતો હોય ત્યાંથી સંદર્ભ લેવો પડે, એટલે મેં એથી સંદર્ભ લીધો કે ભાઈ x અક્ષથી આલ્ફા ખૂણે પરિણામી સદિશ r છે. ચલો, ક્લિયર? હવે આની આ વાત અહીંયા એપ્લાય કરો. આનો આ જે ચતુષ્કોણ છે ને એ અહીંયા લાવો, આ ચતુષ્કોણ આ. તો હવે જો એ આ સદિશ આને a ગણી લો અને b ગણી લો, તો આ a અને b વચ્ચેનો ખૂણો, એટલે આ જે ખૂણો છે, આ ખૂણો કેટલો? તો આ ખૂણો મારો થીટા થયો. a અને b વચ્ચેના ખૂણાને આપણે શું નામ આપ્યું છે? થીટા નામ આપ્યું છે. તો આ બે સદિશો vb અને vc એમનો ખૂણો કેટલો? થીટા. ચલો, બીજું આપણે શું કર્યું? તો પરિણામી સદિશ r છે એ સાથે આલ્ફા ખૂણો બનાવે. તો આ રહ્યો પરિણામી સદિશ. હવે પરિણામી સદિશનો ખૂણો મારે બનાવવાનો છે. આની સાથે બનાવો કે આની સાથે બનાવો? vc સાથે બનાવો કે vb સાથે બનાવો? આ રહ્યો પરિણામી સદિશ. પરિણામી સદિશની દિશા દર્શાવવા માટે મારે vc કે vb આ બેમાંથી એકનો સંદર્ભ તો લેવો પડે. તો કોની સાથે આલ્ફા ખૂણો બનાવો? VB સાથે. કોની સાથે? VB સાથે. VB સાથે. જો અહીંયા આપણે આ a સાથે ખૂણો કેમ બનાવ્યો? કેમ કે એ x અક્ષ ઉપર હતો અને x અક્ષ હું જાણું છું એટલે સંદર્ભ લઈ શકું. હવે અહીંયા જો કદાચ જો આ r જે છે, r નું vc સાથે ખૂણો બનાવો તો vc કઈ દિશામાં ખબર નહીં. હું મુદ્દે આપણી x y અક્ષો નથી, પણ આ આપણી y અક્ષ છે. vb ક્યાં છે? તે y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર છે તો સંદર્ભ મને મળી શકે, એટલે આ ખૂણો જે છે આને થોડું દૂર લખું છું, બરાબર. આ ખૂણો થીટાને દર્શાવવા આને લખું છું આ. સમજી ગયા? તો vb સાથે આલ્ફા ખૂણે, તો y અક્ષ છે માટે vb, તો vb સાથે આલ્ફા ખૂણે મારો r સદિશ છે. ચલો, આકૃતિ બરાબર સમજો. પછીનું કામ કરતો આપણે સૂત્રોની અંદર કિંમતો મૂકી ગણતરી કરવાની, બરાબર. મેઈન આપણે એ સમજવું. તો અહીંયા જે થિયરી હતી એની એક હું અહીંયા એપ્લાય કરી દિશા સાથે, બરાબર. ચલો, હવે હું તમને એમ કહું આલ્ફા શું તો એટલે મને શું મળે? આ પરિણામી સદિશની દિશા મળે, બરાબર ને? અને બીજું આનું મૂલ્ય શોધવા માટે પણ મારી પાસે સૂત્ર છે. અને શું કીધું છે? જો મોટર બોટનો પરિણામી વેગ શોધો. તમને મોટર બોટ એટલે બીબી, આ બીબી નો પરિણામી વેગ શોધવો હોય, મતલબ કે એનું મૂલ્ય અને દિશા તમારે બંને શોધવાનું છે. દિશા માટે આલ્ફા શોધો અને મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ. બંને સૂત્રો છે. ચલો, હું અહીંયા તમને એમ કહું કે ભાઈ a અને b, આપણે vb c ગણીએ a અને b. આ થીટા ખૂણો છે, આ થીટા ખૂણો કેટલો થાય? આકૃતિની અંદરથી તમને ખ્યાલ આવી શકે એવો છે, બરાબર. 60 અંશ. કેટલો? 60. 60 અંશ. થીટા ખૂણો આપણો 60 અંશ છે. એટલે બીજું તો કોઈ બોલો, એક જ જણ બોલે. સવારમાં તમે બધા ચામાં નાસ્તો કર્યા વગર બોલાયા હોવ લાગે. ભાઈ થીટા ખૂણો એટલે કયો? તો VB અને VC વચ્ચેનો ખૂણો. VB અને VC એટલે આ ખૂણો. આ ખૂણો 60. થીટા એટલે કયો? તો VB A અને B એટલે VB અને VC થાય ને.
સર 120 કેટલો સાચું છે 120 120 થશે કે નહીં જો એ આ આપની y અક્ષ રહી આ y અક્ષ આખી કમ્પ્લીટ થાય એટલે ખૂણો કેટલો બને હું તમને એમ કહું આ y અક્ષ એ મારા અહીંયાથી અહીંયા સુધીનો આ ખૂણો બનાવેલા ખૂણો કેટલો થયો 180 નો થયો કે નહીં અને 180 માંથી આટલું આપણે કેટલો આ sin તો બાદ કરી દઈએ કેમ કે મારે તો આટલું જોઈએ ને મારે તો આ થીટા જોઈએ તો 180 માંથી sin બાદ કરો એટલે કેટલા થઈ ગયા 120 થઈ ગયા તો થીટા મારો કેટલો છે ચલો ખાલી દર્શાવું તો ડાયરેક્ટ જ લખી શકીએ આપણે બરાબર 120 ડિગ્રી બે સદિશો વચ્ચેનો ખૂણો આવ્યો કેટલો 120 ડિગ્રી ત્યારે આ થીટા તો આ આખો 180 છે એમાંથી sin જતા રહે આખો વધ્યો તો વધ્યો કેટલો 120 ક્લિયર હવે મારી પાસે પરિણામી બોટનો જે પરિણામી વેગ સદિશ છે બરાબર બોટ કઈ દિશામાં જશે જો આ તો મેં તમને આકૃતિ ઉપરથી તો કહી દીધું કે ભાઈ પાણીનો પ્રવાહ આ દિશામાં બોટ આમ જાય છે પણ આના વેગના કારણે આમ ફરતાશે એટલે આ બાજુ પણ આ બાજુ એટલે ક્યાં એક્ઝેક્ટ તો એના માટે મારે આલ્ફા શોધવો પડે કે ભાઈ y અક્ષથી આટલા ખૂણે બોટ જશે બરાબર ચલો પહેલા મૂલ્યની વાત કરું તો મૂલ્યનું સૂત્ર તમને ખબર છે ચલો મૂલ્યનું સૂત્ર શું લખું સૂત્ર તો કહો વર્ગમૂળમાં ax નો વર્ગ પ્લસ ચલો આપણે જે આઈડિયલ છે એ લખી દઈએ બરાબર પછી એના ઉપરથી અહીંયા જે સદિશો છે એ પ્રમાણે લખીશું વર્ગમૂળમાં શું લખતા હતા a² + b² + 2ab cos બરાબર cos ઓકે સૂત્ર આપણું હવે અહીંયા a અને b નથી અહીંયા શું છે bb અને bc છે તો આની જગ્યાએ આપણે બદલવા પડશે ને નામકરણ અપર નહીં કરે આ આપણું આઈડિયલ છે ધારો કે a અને b લીધા હતા કે આનું આઈડિયલ છે મૂલ્ય માટે હવે મારે મૂલ્ય માટેનું સૂત્ર જો પરિણામી સદિશને શું નામ આપ્યું r એટલે આની જગ્યાએ શું લખી દઉં r બરાબર પરિણામી સદિશ મારો p કયો છે r છે એટલે એને r વડે દર્શાવે સોરી અહીંયા પણ આપણો r જ છે પરિણામી સદિશનો તો r જ કહીએ ચલો અહીંયા bb અને bc એટલે શું લખું તો વર્ગમૂળમાં આ a ની જગ્યાએ શું લખું bb નો વર્ગ વત્તા b ની જગ્યાએ શું લખું તો bc નો વર્ગ વત્તા 2bb bc અને cos 120 ઓકે છે ચલો હવે તો આપણે કિંમતો મૂકવાની છે bb અને bc ના મૂલ્યો તો આપણને આપેલા છે ઓકે તો કે ભાઈ વર્ગમૂળમાં bb એટલે કેટલો છે 25 એ 25 નો વર્ગ વત્તા bc કેટલા 10 તો 10 નો વર્ગ વત્તા 2 bb એટલે 25 bc એટલે 10 અને એ પાછું આ cos 120 નું મૂલ્ય ચલો હું તમને એમ કહું કે ભાઈ cos 30 ડિગ્રી નું મૂલ્ય કેટલું થાય વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળ √3/2 બરાબર સાચું છે cos 30 ડિગ્રી નું મૂલ્ય ચલો 30 ડિગ્રી પૂછું cos 45 ડિગ્રી તો તમે જવાબ આપવાના 1/2 બરાબર તમે આગળ મેં પ્લસ ત્રિકોણમિતિ વિધેયો જે છે ખૂણાના મૂલ્યો માટે એક વિડિયો બનાવ્યો બરાબર એ મૂલ્ય જોયો હોય તો આમાં પ્રશ્ન થવો જોઈએ નહીં એ વિડિયો બનાવવાનું કારણ એ જ હતું બરાબર મેં તમને કીધું હતું કે ભાઈ આગળ આ વસ્તુ આવશે તો cos 120 આપણે ક્યાં સુધી 90 સુધીના તો ખબર છે 90 સુધીના ખબર છે મારે 120 ડિગ્રી જોઈએ છે બરાબર તો એના માટે આપણે શું કામ કરીશું ચલો યાદ કરાવી દઉં અહીં લખું છું cos 120 मतलब કે cos 120 ના ભાગ પાડી દઉં કેટલા થશે 90 + 30 થઈ ગયા ચલો cos 90 એટલે વિધેય બદલાઈ જશે શું થયું sin 30 અને sin 30 નું મૂલ્ય તમને ખબર છે sin 30 ડિગ્રી 1/2 1/2 sin 30 1/2 હા 1/2 જો શું આવે તો sin 30 ડિગ્રી એટલે 1/2 જો
એક સજેશન છે, મૂલ્યો યાદ ના હોય મેં આગળ જે વિડિયો છે બરાબર જોઈ તો જ ખબર પડશે. ચલો હવે sin 30 ને 1/2 મૂલ્ય આવ્યું, આ cos 120 નું 1/2 મૂલ્ય પણ હજુ શું ધ્યાન રાખવાનું જો આપણે આ મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે? આ મૂલ્ય ધન આવશે કે ઋણ આવશે? જો તમે ઋણ. ઋણ મૂલ્ય આવશે. ચલો ઋણ મૂલ્ય આવશે એ વાત સાચી, અને એના માટે તમને યાદ કરાવ્યું મેં તમને એકમ વર્તુળ દર્શાવ્યું બરાબર, અને એકમ વર્તુળનું આપણું સૂત્ર યાદ કરો cos s t c, મતલબ કે પહેલા ચરણમાં બધા વિધેય કેવા ધન. ચલો આપણો ખૂણો કેટલો છે 120, એટલે 120 અહીંયા તો કેટલું થયું 90 સુધી થયું. હવે 120 ક્યાં આવે તો આ 90 અને 180 ની વચ્ચે અહીંયા ક્યાંક 120 હશે ને, તો એ કયું ચરણ થયું? બીજું ચરણ. હવે બીજા ચરણમાં s મતલબ કે sin અને cosec બે ધન છે, એના સિવાય બીજા બધા કેવા ઋણ. તો બીજા ચરણમાં cos કેવો ઋણ થયો, તો અહીંયા -1 હાફ આવશે. આ cos SPC વાળું ચક્કર યાદ ના હોય તો અગાઉનો જે વિડિયો છે બરાબર એ જોઈ લેજો, બરાબર તો ખ્યાલ આવી જશે. ચલો cos 120 નું મૂલ્ય શું થયું? -1 હાફ આવ્યું, તો એ અહીંયા લખું છું -1 હાફ. ચાલો હવે ગણતરી થોડી આગળ વધશે. કેલ્ક્યુલેટર લઈ બેઠા છો, કેલ્ક્યુલેટર લઈ બેઠા છો તો કામ કરી દેજો મને. 25 નો વર્ગ કરો, 10 નો વર્ગ કરો, 25 નો 625, 10 નો 100. તો એક કામ કરો અહીંયા કે આ બગડો ઉતારી દો, બરાબર ને? 25 ગુણ્યા 10 એટલે 250 થઈ ગયા, મતલબ કે વર્ગમૂળમાં 625 વત્તા 100 માઈનસ 250. આ ઋણ છે એટલે માઈનસ 250 થઈ જશે ને. 625 વત્તા 100 એટલે ઓબિયસલી 725 માઈનસ 250 કેટલા થાય છે બેન? 22 કિમી વર્ગમૂળમાં 405. વર્ગમૂળમાં 475 થયા ને. ચાલો વર્ગમૂળ કાઢો તા. વર્ગમૂળમાં 475 વર્ગમૂળ કાઢો. 22 22 22 આવે છે. 22 21.8. કેટલા? બોલો ફરીથી. 21.8. 21.8 21.8 અને આ પરિણામી વેગ છે, અને વેગનો એકમ શું? વેગનો પ્રતિ એકમ સેકન્ડ. મીટર પર સેકન્ડ. ચલો પરિણામી વેગનું મૂલ્ય આવી ગયું. યાદ કરો વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, માટે મીટર પર સેકન્ડ. ચલો તો આની માટે આપણે જગ્યા શોધી આ સૂત્રની. ક્યાંથી આવે તમને ખબર છે? અગાઉની આપણી થિયરી, મતલબ કે કોસનો નિયમ. આપણો શું છે? કોસનો નિયમ. તો કોસના નિયમનો ઉપયોગ કરો, મૂલ્ય મળી. જો આપણને મૂલ્ય મળ્યું, આ જે પરિણામી છે બોર્ડ કઈ દિશામાં નહીં, કયું મૂલ્ય કયા મૂલ્યથી ચાલશે? તો 21.8 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ચાલશે. હવે કઈ દિશામાં? તો એના માટે મારે શું કરવું પડશે? આલ્ફા શોધવો પડશે. ચલો પહેલા તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો એટલે મૂલ્ય સુધીનું કામ કરી દઈએ. ભાઈ દાખલામાં ખબર ના પડી હોય એ બોલજો ગયો, બોલશો તો તમારા પ્રશ્નનો કોઈ જવાબ મળી રહેશે. એટલે કહેવત ખબર છે ને, બોલે એના બોર વેચાય. એનો મતલબ એ નથી કે આપણે બોર વેચવા બેઠા છીએ. સારું ચલો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચલો મૂલ્ય સુધીનું કામ થઈ ગયું. હવે મારે દિશા શોધવી છે, તો દિશા માટેનું સૂત્ર મને આપો. મૂલ્ય માટેનું તો તમે કહી દો.
મારે આ આલ્ફા શોધવો છે, બરાબર? આલ્ફા શોધવો છે, દિશા શોધવી છે, તો સાઈન ના નિયમનો મારે ઉપયોગ કરવો પડે. સાઈન ના નિયમનો ઉપયોગ કરી દિશા દર્શાવવા માટે સૂત્ર શું હતું? સાઈન આલ્ફા બરાબર b ભાગ્યા r sin થીટા. સાઈન આલ્ફા બરાબર b ભાગ્યા r sin થીટા. આપણો શું દર્શાવે છે? શાના ઉપરથી લખ્યું? તો સાઈન નો નિયમ, બરાબર? જો અગાઉ નહીં ભણ્યા હોય તો આ ખબર નહીં પડે, બરાબર? ચલો આ રહ્યું મારી પાસે સૂત્ર. હવે જો અહીંયા b, બરાબર? એટલે b પાછળ શું છે? તો અહીંયા મારે જોવું પડશે ને, એ મારે જોવું પડશે કે ભાઈ મારે તો b નથી, અહીંયા તો bb અને bc છે. ચલો મારે શોધવાનું શું છે? આ આલ્ફા શોધવાનું. આલ્ફા એટલે પરિણામી સદિશની દિશા, તો એ મારે sin આલ્ફા શોધવું છે. b, હવે b એટલે શું? b એટલે bb થશે કે bc થશે? આગળની જે આપણી આકૃતિ હતી ને, આગળની આકૃતિ એટલે આ b વાળી આકૃતિ જે હતી, આ a સદિશ રહ્યો, આ મારો b સદિશ રહ્યો, બરાબર? આ આકૃતિને યાદ કરો તો યાદ આવી જશે. BC કયો? બોલો પરિચય. VC VC સાચું છે. જો અહીંયા આપણે આ આલ્ફા જે છે, આલ્ફા એટલે આ તો અહીંયા આલ્ફા કોના સાથે? a સાથે બનાય. આલ્ફા કોની સાથે બનાય? a સાથે. તો અહીંયા આલ્ફા કોની સાથે બનાય? bb સાથે. એટલે આ આપણો a થઈ ગયો. તો b કયો થયો? VC થયો ને. એટલે આ આકૃતિ સાથે આ આકૃતિની કમ્પેરિઝન કરી લેવાનું, એની સાથે મેચ કરી લેવાનું. તો એનો મતલબ b એટલે મારી પાસે શું છે? BC, બરાબર ને? હવે આ તો તમને ખબર છે, હાલ તમે શોધી કાઢ્યો છો, બરાબર? ચલો એ BC અહીંયા r અને sin થીટા એટલે કેટલો? 120 ડિગ્રી. થીટા તો આપણે વેલ્યુ છે 120 છે. ચલો sin આલ્ફા BC એટલે કેટલા? તેનું મૂલ્ય છે 10. r કેટલો છે? હાલ તમે મને લખાય તો કે 21.8 21.8 ગુણ્યા sin 120. sin 120 નું મૂલ્ય હું શું લખું? sin 120 નું મૂલ્ય શું લખું? ચલો અહીંયા જો વળો sin 120 ડિગ્રી, બરાબર? ચલો 120 છે એટલે ભાગ પાડી દઈશું. તો sin કેટલા થશે? 90 પ્લસ 30 થયા, 90 અને 30 120 થઈ ગયા. હવે 90 છે તો વિધેય બદલાઈ જશે. તો શું થયું? cos 30 થયા અને cos 30 નું મૂલ્ય વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં √3/2 થશે ને. ચલો √3/2 થયું. આ મૂલ્ય તો cos 30 તો તમને યાદ છે, cos 30 બરાબર cos 45 cos 60 તો આ બધા મૂલ્ય તો તમને યાદ જ છે. મેં મારે કામ શું છે કે હવે આ ધન આવશે કે ઋણ આવશે? આ ધન આવશે કે ઋણ આવશે? એના માટે ઓલ STC વાળું આપણું એકમ વર્તુળ યાદ કરવું પડે. √3/2 તો સાચું, બરાબર? પણ એ ધન કે ઋણ? આ ધન લખું કે ઋણ લખું એ પ્રશ્ન છે ને. બોલો. ધન ધન આવે. ચલો ધન સાચું છે. આપણું ચકેલું યાદ કરી લેવાનું. ફરીથી એકવાર યાદ કરાવી દઉં છું કે આપણું આ એકમ વર્તુળ રહ્યું. એકમ વર્તુળની અંદર પહેલું ચરણ એમાં બધા વિધેય છે કોણ STC. હવે આપણે એક તો ખૂણો 120 નો 120 નો એટલે ક્યાં આયા? અહીંયા ક્યાંક આયા 90 અને 180 ની વચ્ચે. અહીંયા ક્યાંક 120 આવે. તો અહીંયા કયું વિધેય ધન હોય? તો sin અને cos ધન હોય. આ બે ધન હોય. તો આપણે તો અહીંયા આયા અને આપણે sin ની વાત કરીએ છે તો sin તો કેવું? ધન. વાત પૂરી થઈ. તો આ ચક્રનું યાદ હોવું જોઈએ. કોણ STC. અહીંયા શું આવશે? tan અને cot. અહીંયા શું આવશે? cos અને sec. કેટલા ધન? બીજા ઋણ. ઓકે સારું. ચલો તો આ મૂલ્ય આપણું ધન છે. જો હવે તમારી પર થોડું જુઓ, સરસ કેલ્ક્યુલેટર હાથમાં છે, ગણતરી કરી અને મને જવાબ આપો. ચલો √3 નું મૂલ્ય એટલે 1.72
1.73 ગુણ્યા 10 કર દો ભાગ્યા 21.8 ગુણ્યા 2 કરો અને કેટલો અહીંયા જવાબ આવે છે કેલ્ક્યુલેટરમાં કરી મને કહો. કેલ્ક્યુલેટર જોડે લઈને બેઠા છો ને? કેલ્ક્યુલેટર નો ગુણાકાર ભાગાકાર થયો કે નહીં? एक पॉइंट 58 કેટલા? 1.58 21.58 1.58 1.58 કરી લેજો બરાબર. ચલો મને લાગતું નથી અગર જવાબ મળે મને. 1.58 એ આટલો જવાબ બુકમાં લખેલો છે બરાબર. 0.397 10 ગુણ્યા √3 કરો. √3 મતલબ 0.40 21.8 ગુણ્યા 2 કરો ને એના સાથે ભાગાકાર કરો. 0.397 આવવા જોઈએ. કઈ આવે છે? 0.40 આવે છે. આટલું કેલ્ક્યુલેટર નું મૂલ્ય આવે છે કે નહીં એ પ્રશ્ન કરી રહ્યો છું. હા સર. હા તો પછી અગાઉ પેલો 1.58 નાખવું શું હતું? એ ક્લાસમાં હોય લાઈવ તો ખબર પડે હો તમે કેવી ગણતરી કરો અથવા કેલ્ક્યુલેટર ને સીધે અલગ રીતના મચેડી કાઢો તો શું. ચાલો ચલો મારી પાસે sin આલ્ફા નું કંઈક આવું મૂલ્ય છે બરાબર. મારે શું જોઈએ છે? આલ્ફા જોઈએ છે. હવે આલ્ફા જોઈતો હોય તો શું કરવું? તો કે ભાઈ આલ્ફા બરાબર sin ઇનવર્સ 0.397 સર નીચે લખો છો એ નથી દેખાતું. નહીં દેખાતું? બરાબર. આ છેલ્લું સ્ટેપ દેખાય છે? આ રે આલ્ફા વાળું ના સર. ના સર. હા સર. આલ્ફા બરાબર sin ઇનવર્સ 0.397. ચલો ઓકે. આ sin આલ્ફા હતો ને તો આલ્ફા બરાબર શું થાય? sin ઇનવર્સ. મતલબ શું કરવાનું છે તમારે? હવે લોગ ટેબલ નો ઉપયોગ કરો. લોગ ટેબલ ની અંદર નેચરલ સાઇન કાઢો. નેચરલ સાઇન ની અંદર આ મૂલ્ય જોવાનું કે ક્યાં છે અને આ મૂલ્યની સામે કયો ખૂણો બતાવે છે. અને આ કામકાજ આપણે ક્યારે કરીશું? વિડિયોની અંદર કરીશું ને. વિડિયોમાં મેં તમને મૂલ્ય ઉપરથી ખૂણો અને ખૂણા ઉપરથી મૂલ્ય જોતા શીખવાડ્યું બરાબર. બોલો માની શકું છું હાલ તો તમે લોગ ટેબલ લઈને નહીં બેઠા હોય પણ લોગ ટેબલ હોય તો આ કામ કરી લેજો. હાલ હું ફક્ત સીધું જોઈ લખું છું કે ભાઈ ખૂણો કેટલો આપ્યો છે તો 23.4 ડિગ્રી આપે છે. આલ્ફા બરાબર 23.4 ડિગ્રી આટલો ખૂણો આપણને આપે છે બરાબર. ચેક કરી લો જેટલો આવતો હોય. ઘણીવાર શું કરે આ એપ્રોક્સિમેટલી આપે 22 પોઈન્ટ સમથિંગ આવતો તો 23 લખી દે બરાબર. અહીં કઈ વધારે આવતો હોય પાછળ પડાય એ લખી કરી દે એટલે એના સાથે બહુ વાંધો નથી બરાબર. તો એનો મતલબ શું થયો? આનો મીનિંગ શું થયો કે આપણી જે કોડ છે એ y અક્ષથી એટલે કે ઉત્તર દિશાથી 23.4 ડિગ્રી આલ્ફા એટલે 23.4 ડિગ્રી ખૂણે શું થશે? આગળ વધશે બરાબર. આ દિશામાં આગળ વધશે. દિશા કઈ? તો y અક્ષનો સંદર્ભ લીધો. y અક્ષનો આપણે સંદર્ભ છે. y અક્ષ મતલબ કે ઉત્તર દિશાથી આટલા ખૂણે આપણે જઈશું. એક્ચ્યુઅલી બોર્ડ આમ જઈ રહી છે
પણ પાણીના પ્રવાહના કારણે એ આ y અક્ષથી કંઈક કેટલા તો 23.4 ડિગ્રી ખૂણે ખેંચાય. ખ્યાલ આવ્યો? ચલો દાખલો પહેલું તમને કહી દઉં, અગત્યનો દાખલો, બરાબર? ઘણીવાર પરીક્ષામાં રિપીટ થયો છે. આગળની જે મેં તમને થિયરી ભણાવી, આ થિયરી ભણાવી સૂત્રવાળી, એ થિયરી લગભગ નહીં પૂછાય. પાછા પૂછાય તો એવું ના કે રહો તમે તો ના પાડી પૂછાઈ ગયું. એટલે થિયરી લગભગ નહીં પૂછાતી, પણ થિયરી ઉપરથી ઉદાહરણ આ રહ્યું ઉદાહરણ. હજુ આવું બીજું ઉદાહરણ પણ આપણે આગળ જોવામાં આવશે, પણ આ ઉદાહરણો પરીક્ષામાં પૂછાય. બરાબર? તો ચલો દિશાનું કામકાજ પૂરું કરો અને અહીંયા આપણે શું લખીશું કે ભાઈ દક્ષિણ દિશાથી, બરાબર? અહીંયા આપણે નિયમ લખી દઈશું કે જે મોટર બોટ છે, મોટર બોટ દક્ષિણ દિશાથી કેટલો 23.4 ડિગ્રી ખૂણે આગળ વધશે. આ દિશામાં જશે, દક્ષિણ દિશાથી આટલા ખૂણે આગળ વધશે. ચલો ક્લિયર થઈ ગયું છે ભાઈ? પહેલા નોટ કરી લો, લખી લો, લખવાનું ના કહેવાય, સ્ક્રીનશોટ પાડી લો. જો દાખલામાં એક સુપર વસ્તુ તમને કહી દઉં, ગણતરી એ કોઈ મોટી વાત નથી, કેમ કે એ તો તમે કેલ્ક્યુલેટર